જય શ્રી કૃષ્ણ. ઠાકોરજી થોડાક મોટા થયા છે, ગાય ચરાવવા પધાર્યા છે ઠાકોરજી. અને ગાય ચરાવવા પ્રભુ પધાર્યા તો જમવાનું શું? જસોદા માતાએ ઠાકોરજી માટે ખૂબ સુંદર સુંદર સામગ્રી બનાવી અને બનાવી ભરી અને કોને કીધું? ગોપીજનો તત્પર છે કે અમે પ્રભુ માટે છાક લઈ જઈએ. તો કીધું કે ગોપીજનો બધી, અને જસોદા માતા તો વ્રજના રાણી છે, પોતાના બાળકના એકલા માટે ન બનાવ્યું હોય, એ દરેક જણા માટે બનાવે. એટલે ગોપીજનો બધા કહે છે મૈયા હું લઈ જાઉં, મૈયા હું લઈ જાઉં, મૈયા હું લઈ જાઉં. અને એમ કરીને ગોપીજનો બધી જે સામગ્રી બનાવેલી છે એ બધી લઈ ગયા છે. ક્યાં? તો કે ઠાકોરજી તો સવારના તૈયાર થઈને ગાય ચરાવવા ચાલી ગયા અને ત્યાં બધી સામગ્રી લઈ ગયા ગોપીજનો. એટલે કીર્તન છે, છાક લે આઈ ગ્વાલી ન ગોરી. જોઈ લો, પ્રભુએ આપણને રૂપાળા કે કાળા કે એ આપણને જે ઘડ્યા છે, તો એમાં પ્રભુનું શું? આપણા કર્મ પ્રમાણે આપણને મળે છે અને જે મળ્યું એને આપણે એક્સેપ્ટ કરીએ છીએ. એમ કહેવાય છે કે કંઈ આપણે કાળા હોઈએ તો કોઈ આપણને કાળો કાગડો કહી નથી દેતું. કેમ? તો કે આપણું કાર્ય એટલું સુંદર હોય છે કે કોઈ આપણી સુંદરતા નથી જોતું, પણ આપણું જે કાર્ય છે એ જોવે છે અને આપણી ઓળખાણ એનાથી થાય છે. તો ગોપીજનો તો મનમાં એક ભાવ છે દરેકને કે હું કનૈયા માટે છાક લઈને જાઉં. જસોદા માતાને વિનંતી કરી હોય છે અને જસોદા માતાએ એટલી બધી સામગ્રી બનાવી છે બાળક માટે. એટલે કીધું છાક લે આઈ ગ્વાલીન ગોરી. આગળ કીધું કે જસોમતી સબ પકવાન છાબ ભર, પઠઈ ટેરત ભોરી. સીધો સીધો અર્થ સમજાઈ ગયો હશે. જસોદા માતાએ બધા જે પકવાન બનાવ્યા હતા એ છાબમાં ભર્યા અને મોકલાવ્યા. અને બૂમ પાડીને કોને? તો કે ઓલી ભોળી ગોપીને બૂમ પાડીને બધી સામગ્રી મોકલાય. અર્થ સાંભળીને કેટલી મજા પડી ગઈ. આપણને એક સેકન્ડ એમ થાય કે હું પણ ત્યાં હોઉં તો. પણ વિચાર કરો કે આપણને વિચાર આવે છે એનો અર્થ શું? તો કે પ્રભુના સમયમાં આપણે કંઈક પણ પ્રભુની ટેલમાં હશું તો આપણને પ્રભુએ વૈષ્ણવ કુળમાં અવતાર આપ્યો છે અને પ્રભુને ટેલ કરવાની તક આપી છે. એટલે કીધું કે જબહી આન અરોગતો પ્યારો ગોરસ કનક કમોર. પ્રભુ પણ કેવા કે ગોપી છાક લઈને આવી છે, તો પ્રભુ કેવા તો કે ગોપી કે ચાલ કનૈયા તારા માટે છાક મોકલાવી છે. અને કીધું કે જબહી આન આવેલું જે છે એ અરોગત પ્યારો ગોરસ કનક કમોરી. પ્રભુને ગોરસ બહુ ભાવે, દહીં ખૂબ જ ભાવે અને ઉનાળામાં તો ખાસ દહીં ખાવું જોઈએ. પુષ્ટિ માર્ગમાં એક રીત છે કે પ્રભુને દહીં ગમે ત્યારે ધરી શકાય. પ્રભુને દહીં બહુ પ્રિય પણ છે. તો કીધું કે જબહી આન અરોગત પ્યારો ગોરસ કનક કમોરી. ગોરસ જે છે પ્રભુ સોનાના પાત્રમાં અરોગ્યા. હવે ભાઈ સોનાના પાત્ર આપણે વિચાર કરીએ, પણ એમ કહેવાય છે કે વ્રજમાં જે પાત્ર બને એ માટીના હોય અને માટીના પાત્રને સોનાના પાત્ર તરીકે ઓળખવામાં આવે છે. પુષ્ટિમાર્ગની રીત છે. તો કીધું કે ગોરસ કનક કમોરી વ્રજાધીશ પ્રભુ શ્યામ ઢાકતર ભની બની યહ જોડી. વ્રજાધીશજીને દર્શન થયા કેવા? તો કે ગોપી પ્રભુ તો શ્યામ ઢાક પર ગાય ચરાવે છે અને ગોપી પણ છાક લઈને ત્યાં પધાર્યા છે, ગોપીજન પણ, અને ઠાકોરજીને અરોગ આવે છે. એટલે કીધું કે અને એમ કહેવાય કે પ્રભુને જે અરોગ આવે ને એ એની માતા કહેવાય. સાધારણ છે આપણા એમ કે હિન્દુ સંસ્કૃતિ કહે છે સ્ત્રી કેવી? તો કે જ્યારે એને પોતાના બાળકને જમાડતી હોય ત્યારે એ માતા. એક પત્ની તરીકે જ્યારે સ્ત્રી છે તો એના પતિની સાથે એ મંત્રણા એટલી સુંદર કરતી હોય છે, કારણ એને બેઘર તારવાના છે તો એટલી સુંદર મંત્રણા કરતી હોય છે. એટલે ત્યાં આગળ કહેવાય છે એ મંત્રી, પોતાના પતિની એ મંત્રી કહેવાય છે. અને એમ કહેવાય છે કે શયને સુરંભા. ત્યાં આગળ સ્ત્રી જે છે એ પતિને એટલું સુખ આપે છે કે એને બીજી ક્યાં જોવા જવાની જરૂર નથી પડતી. અને કેમ કહેવાય છે એટલે સ્ત્રીના આટલા પ્રકાર છે. પ્રિયતમા પણ કેવી? તો કે પ્રિયતમા પણ એવી કે જે એના પ્રિયતમને ખૂબ ખુશ કરી શકે.
જોઈ લો, અહીંયા દરેક જગ્યાએ કંઈ કામ નથી આવતું, પણ એમ કહેવાય છે કે કામના પણ ઘણા પ્રકાર છે. તો કે કેવા? તો કે દર્શન કરવા જવું છે ને બેનપણી કે જલ્દી ચાલ, આટલું જ ખાલી કીધું ને આપણે જે ઉતાવળે તૈયાર થઈને દર્શન કરવા દોડીએ છીએ ને એને કહેવાય દર્શનનું કામ. એમ કંઈ ખાવાની મન થયું, ખૂબ સુંદર વસ્તુ ક્યાંક મળતી હોય તો એને કીધું હાલો આપણે પેલી જગ્યાએ ખાવા જશું, તો એને કહેવાય જમવાનું કામ. એટલે કોઈ પણ વસ્તુ માટેની, સુંદર વસ્તુ માટેની તીવ્ર ઈચ્છા થવી એને કહેવાય કામ. બરાબર? તો અહીંયા કીધું કે સુવ્રજાધીશ પ્રભુ આ ક્યાં લીલા ક્યાં છે? તો કે શ્યામ ઢાકતર ભલી બની યહ ચોરી. ગોપી કેવી? તો કે એની ઈચ્છા હતી કે હું આજે પ્રભુને એકલા ભોજન કરાવું, અને ત્યાં આગળ દરેક ગોપીજનને એ મોકો મળી ગયો છે. જગ્યા કઈ છે? તો કે શ્યામ ઢાક. બરાબર? તો અહીંયા છે પ્રભુનું છાકનું કીર્તન. મળીએ આપણે બીજા કીર્તનમાં. જય શ્રી કૃષ્ણ.